નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। તેણે બાળપણમાં કાગસુરનો વધ કર્યો હતો। કાગસુર એક કાગડા જેવો રાક્ષસ હતો જે શ્રી કૃષ્ણને મારવા આવ્યો હતો। હિન્દુ ધર્મમાં કાગડા સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે। કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે। કાગડો એક એવું પક્ષી છે જે વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે અને તે તમામ પક્ષીઓમાં સૌથી બુદ્ધિશાળી છે। રામાયણ ત્રેતાયુગમાં એક કવિ દ્વારા લખવામાં આવી હતી જે ભુસુંડી તરીકે ઓળખાય છે। પ્રાચીન સમયમાં કાગડો એક સફેદ રંગનું પક્ષી હતું જે તમામ પક્ષીઓમાં સૌથી સુંદર હતું અને તેનો અવાજ પણ ખૂબ જ મધુર હતો। પરંતુ એક ઋષિના શ્રાપને કારણે કાગડો કાળો થઈ ગયો અને તેનો અવાજ પણ કર્કશ થઈ ગયો। પણ મિત્રો, કાગડો એક એવું અદ્ભુત પક્ષી છે જેની પાસેથી માણસને ઘણું શીખવા મળે છે। કાગડો હોશિયાર હોવા ઉપરાંત ખૂબ જ હિંમતવાન પણ છે। એવું માનવામાં આવે છે કે કાગડો મૃત અને જીવંત પ્રાણીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ છે। મૃત લોકો કાગડા દ્વારા તેમના પ્રિયજનોને જોવા માટે આવે છે। તેમજ શકુન શાસ્ત્ર અનુસાર કાગડો પણ ભવિષ્યમાં થનારી ઘટનાઓ અગાઉથી જ જાણે છે। કાગડો સારા અને ખરાબ લોકોને સરળતાથી ઓળખી શકે છે। કાગડા પાપી વ્યક્તિને દૂરથી ઓળખે છે। આવા અનેક અદ્ભુત ગુણો કાગડામાં હોય છે। મિત્રો, કાગડા દ્વારા આપણને ભવિષ્યના ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળે છે। શકુન શાસ્ત્રમાં કાગડાઓ દ્વારા પ્રાપ્ત થતા અનેક સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે। આજે અમે તમને એવા મહત્વપૂર્ણ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપણને કાગડાઓથી મળે છે। તો ચાલો જાણીએ કાગડાઓ પાસેથી મળતા સંકેતો વિશે। પહેલા અશુભ સંકેતો। 1. રાત્રે કોઈના ઘરની ઉપર બેસે છે કાગડો। જો રાત્રે કોઈના ઘર પર કાગડો બેસી જાય તો માનવામાં આવે છે કે તે ઘર પર કોઈ મુશ્કેલી આવવાની છે। 2. લોહીથી લથપથ થઈને ઘરના દરવાજે રડતો કાગડો। જો કોઈ કાગડો લોહીથી લથપથ થઈને ઘરના દરવાજે આવીને રડે છે તો તે ઘરના બાળકોને નુકસાન થઈ શકે છે। 3. પાણીમાં બેસીને નહાતી વખતે કાગડો કર્કશ અવાજ કરે છે। જો પાણીમાં બેસીને સ્નાન કરતી વખતે કાગડો કર્કશ અવાજ કરે છે તો તમારે કોઈ આફતનો સામનો કરવો પડી શકે છે। 4. કાગડાને સંભોગ કરતા જોવો। કાગડાને સંભોગ કરતા જોવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો કોઈ તેને જુએ તો તે ખૂબ જ અશુભ સંકેત છે। જો આવું થાય તો ધનનું મોટું નુકસાન થઈ શકે છે અને વ્યક્તિ સમાજમાં પોતાનું સન્માન પણ ગુમાવે છે। 5. શરીર પર કાગડો બેસે છે। જો કોઈ વ્યક્તિના માથા પર કાગડો બેસે તો વ્યક્તિના ધનનો નાશ થાય છે। જો તે જમણા ખભા પર બેસે છે તો તે બીમારીથી મૃત્યુ તરફ દોરી જાય છે અને જો તે ડાબા ખભા પર બેસે છે તો વ્યક્તિ અપમાનનો સામનો કરે છે। 6. મહિલાના માથા પર બેસે છે કાગડો। જો મહિલાના માથા પર કાગડો બેસે છે તો તેને તેના પતિ સાથે પરેશાનીઓ થાય છે। 7. ઘરની સામે બેસીને કાગડો ગુસ્સાથી બોલે છે। જો ઘરની સામે બેસીને કાગડો ગુસ્સામાં બોલે તો ઘરમાં ધનની હાનિ થાય છે। 8. કાગડો સૂકા ઝાડ પર બેસીને બોલે છે। બહાર જતી વખતે જો કાગડો સૂકા ઝાડ પર બેસીને બોલે તો તે લડાઈનો સંકેત છે। 9. ડુક્કરની પીઠ પર બેઠો કાગડો। જો કાગડો ડુક્કરની પીઠ પર બેઠો જોવા મળે તો વ્યક્તિ જલ્દી બીમાર પડી શકે છે। પછી શુભ સંકેતો। 1. સૂર્યોદય સમયે ઘરની સામે બેસીને બોલતો કાગડો। જો કાગડો ઘરની સામે બેસીને સૂર્યોદય સમયે બોલતો જોવા મળે તો વ્યક્તિને ધન, કીર્તિ અને માનસન્માન મળે છે। 2. કોઈના ઘરે કાગડો આવે છે અને નાસ્તો કરે છે। જો કોઈ કાગડો કોઈના ઘરે આવે છે અને નાસ્તો કરે છે તો તેને જલ્દી જ ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે। 3. પીળી વસ્તુ મૂકતો કાગડો। જો કાગડો ઘરના આંગણામાં પીળી વસ્તુ મૂકે તો આર્થિક લાભ થાય છે। 4. કાગડો ચૂપચાપ બેઠો। વિદ્યામાં જતી વખતે ઘરની બહાર કાગડો ચૂપચાપ બેઠો જોવા મળે તો તમામ રોગો મટી જાય છે। 5. ગર્ભવતી સ્ત્રીને પાણીના ઘડા પર બેસીને કાગડો બોલતો જુએ છે। જો ગર્ભવતી સ્ત્રી કાગડો પાણીના ઘડા પર બેસીને બોલતો જુએ છે તો તેને સુંદર પુત્રનો આશીર્વાદ મળશે। 6. કમાન પર બેસીને બોલતો કાગડો। જો કોઈ પુરુષ ઘરની કમાન પર બેસીને કાગડો બોલતો જુએ તો તેને સુંદર પત્ની મળે છે।
7. ઘોડા કે ગધેડાની પીઠ પર કાગડો બેઠો. જો ઘોડા કે ગધેડાની પીઠ પર કાગડો બેઠો જોવા મળે તો આર્થિક લાભ થાય છે. 8. પડછાયામાં બેઠેલો કાગડો. જો કોઈ વ્યક્તિ કાગડો પોતાના પડછાયામાં બેઠેલો જુએ તો તેને પોતાના કામમાં સફળતા મળે છે. તો મિત્રો, આ રીતે શાસ્ત્રોમાં કાગડા સાથે સંબંધિત શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ અથવા જય શ્રી રામ લખો. વિડિયો અંત સુધી જોવા બદલ તમારો